અમદાવાદમાં મોબાઈલના ગ્રે માર્કેટ તરીકે ગણાતા રિલીફ રોડ પર સેમસંગ કંપનીના કર્મચારીઓએ ડુપ્લિકેશનના કારણે રેડ કરતા સમગ્ર માર્કેટના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। કંપનીની રેડ પડતા મંગલમૂર્તિ કોમ્પ્લેક્સના કેટલાક વેપારીઓ દુકાનને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા। તેમ છતાં રેડ પાડવા આવેલ ઓફિસરોને કોઈપણ વેપારીને બાકાત રાખ્યો ન હતો। મોબાઈલ માર્કેટની તમામ ડુપ્લિકેટ વસ્તુઓ મેળવવા માટે ગ્રાહકનું લોકપ્રિય બનેલા મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં સેમસંગ કંપનીના કર્મચારીઓએ દરોડો પાડ્યો હતો। દિલ્હીથી આવેલા 9 જેટલા લોકલ કમિશનરની ટીમે મંગલમૂર્તિ કોમ્પ્લેક્સની આશરે 200થી વધારે દુકાનોમાં રેડ કરી હતી, જેમાં સેમસંગના મોબાઈલના કવર, ચાર્જર, પાવર બેંક, બેટરી તેમજ હેન્ડસ્પ્રેની મોટી માત્રામાં ડુપ્લિકેટ વસ્તુઓ રેડ પાડનાર ટીમને હાથે લાગી હતી। દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ રેડ કરાતા સ્થાનિક પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી, જેના કારણે વેપારીઓ અડચણરૂપ ન થાય। ये मूर्तिबंद कॉम्प्लेक्स के लिए ऑर्डर्स थे, तो 9 लोकल कमिश्नर आए हैं और उन्होंने डिफरेंट शॉप्स में देखा है कि सैमसंग के जो फेक प्रोडक्ट्स हैं, काउंटरफीट प्रोडक्ट्स हैं, उनको हम आइडेंटिफाई करें, एक्सेसरीज को, मोबाइल फोन्स को, और उनको हमने सील किया है और लिस्ट बनाई है। अभी ये माल जो है सीज किया जाएगा या यहीं पे रखा जाएगा? ये सुपरदारी पे हमने रिलीज कर दिया है सील करके, तो ये यूज नहीं हो सकता अभी, जब तक हाईकोर्ट के फर्दर डायरेक्शंस नहीं आते तब तक। મોબાઈલની દુનિયાની ટોચની કંપનીઓમાંની એક એવી સેમસંગ કંપનીએ થોડા સમય પહેલા જ ડમી ગ્રાહકને અમદાવાદના રિલીફ રોડ પરની તમામ દુકાનોમાં મળતી સેમસંગની ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ લેવા મોકલ્યો હતો, જેની ચકાસણી કરતા સેમસંગની તમામ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે સેમસંગ કંપનીના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, જે મામલે હાઈકોર્ટે નિયુક્ત કરેલા 9 લોકલ કમિશનરે તેમની ટીમ સાથે અમદાવાદમાં રેડ પાડીને સેમસંગની લાખો રૂપિયાની ડુપ્લિકેટ પ્રોડક્ટ સીલ કરી હતી। મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ માટેનું હબ ગણાતા અમદાવાદના રિલીફ રોડ ઉપર પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ રેડ પાડી છે। ખાસ કરીને આ કોમ્પ્લેક્સમાં ખોટા એસેસરીઝ, ખોટી મોબાઈલ અને ખોટા એસેસરીઝ વેચાતા હોવાનું તેમને જાણ થતાં તે લોકોએ રેડ પાડી। આપ જોઈ શકો છો, અધિકારીઓ દુકાનમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। અધિકારીઓનું સર્ચ ઓપરેશન થતું હોવાની જાણ થતાં જ કેટલાક દુકાન માલિકો તેમની દુકાનો બંધ કરીને ઘરે જતા રહે છે, તો કેટલાક દુકાન માલિકો દુકાનની અંદર જ રહીને દુકાનનો માલ જે ડુપ્લિકેટ માલ છે તે બહાર ના આવે તે માટેનો પ્રયાસ કર્યા હતા, પરંતુ જે અધિકારીઓ તેમણે સ્થાનિક પોલીસને સાથે રાખીને સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આશરે રિલીફ રોડ વિસ્તારની 100 થી 150 જેટલી દુકાનોમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સેમસંગ કંપનીના ડુપ્લિકેટ મોબાઈલ અને ડુપ્લિકેટ એસેસરીઝ કેટલી બહાર નીકળે છે તે સમગ્ર ઓપરેશનના અંતે જ જોવા મળશે। ત્યારે મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ માટેનું હબ ગણાતા આ રિલીફ રોડ પર ડુપ્લિકેટ માલ સામાન વેચાવાનું બંધ થાય છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે। અમદાવાદમાં ગ્રે માર્કેટ તરીકે ફેમસ થયેલા રિલીફ રોડના મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં છેલ્લા 1 વર્ષમાં મોબાઈલ કંપનીઓ દ્વારા 4-5 વાર રેડ કરવામાં આવી છે, તેમજ લાખોની મત્તાનો માલ પણ જપ્ત કરવામાં આવે છે, પણ આ પ્રકારના ડુપ્લિકેશનના ગુનામાં કોઈપણ પ્રકારની ગંભીર સજાની જોગવાઈ ન હોવાના કારણે આ વેપારીઓ ડુપ્લિકેશનના ધંધામાં થોડા સમય પછી ફરીથી સક્રિય થઈ જતા હોય છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ।